જય માતાજી. દરેક ધર્મમાં આશરા ધર્મ, ગૃહસ્થી જીવન એ બહુ મહત્વનું છે અને બહુ સરળ છે. અને પરમાત્મા મળ્યો છે ને તો આશરા ધર્મવાળાને અને ગૃહસ્થીને પાસે આવીને પરમાત્માએ એના કામ કર્યા છે. આ હોનબાઈમાં મઢડાવાળી આ હોનલ એ એમ કહે છે કે ખાસ કરી અને આટલું ધ્યાન રાખજો. મેઘરાજબા લખે, પણ અભિયાગત ને આશરો અન હરખે દિયો હમેશ. પણ અભિયાગત ને આશરો રે, અભિયાગત ને આશરો અન તમ હરખે દિયો હમેશ. પણ ધરમ ધરમ આશ્રય ધારજો એવો આય સોનલી આદેશ. આ હોનબાઈમાંનો આદેશ છે. કારણ ક્યારેક સમય નબળો હોય અને ક્યારેક બોલબાલા હોય. કબ હુક બાગ હાથ બાજતે નગારે સાથ, કબ હુક પાઉ પાદા સિર બોધ સહી. ક્યારેક એવો સમય હોય કે તમને અંબાડી માથે બેહાડ્યા લોકો ખમકારા કરતા હોય, અને ક્યારેક એવો હોય ઉઘાડા પૈકી હાલવું પડે ને માથે ભારો હોય. તો કબ હુક આપ દ્વાર ભેર ભય ભિખારી કે, કબ હુક આપ જઈ પર ઘર જાચી. ક્યારેક એવો સમય હોય કે તમારા ઘરે ભિખારીની લાઈન લાગી હોય, અને ક્યારેક એવો સમય હોય કોકને ન્યા જઈ અને માગવું પડે, લાંબો હાથ કરવો પડે. કબ હુક આપ દ્વાર ભીર ભય ભિખારી કી, કબ હુક આપ ઘર જા ભીર ભય ભિખારી કી, તો કબ હુક પવર જાચીએ. પણ છતાં હારીએ ના હિંમત, બિસારીએ ના હરીના. હિંમત કોઈ દી ન હારવી, ઈશ્વરનું નામ ન સ્મરણ. તો કઈ વખત પ્રમાણે વર્તજો પાપ ન થાય પ્રવેશ. સંતાન અને સંપત્તિ આ કુદરતનું કામ છે. કેટલી આપવી, એને મેળવવા માટે મહેનત કરાય, પાપ ન કરાય. મેળવવા માટે મહેનત કરો, પાપ ન કરો, પાપથી છેટારો. તો વખત પ્રમાણે વર્તજો પાપ ન થાય પ્રવેશ. પણ નારાયણ નારાયણ નિત્ય વસે એવો આય સોનલ આદેશ, એવો આય સોનલ આદેશ. આ માતાજીનો આદેશ છે. જય માતાજી.